આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી સુખડીની રેસીપી। તમે તેને એકવાર બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। કોઈ પણ પ્રકારના લોટ વાપર્યા વગર આજે આપણે એકદમ સોફ્ટ અને ટેસ્ટી સુખડી બનાવીશું। તમે આ સુખડીને વ્રત કે ઉપવાસમાં બનાવીને પણ ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી અને મોંમાં મૂકતાની સાથે જ પીગળી જાય એવી આ સુખડી બને છે અને આ ફરાળી સુખડી તમને બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। સિંગદાણાની આ સુખડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખીશું અને તેમાં આપણે 2 કપ જેટલા સિંગના દાણા નાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે। અહીં આપણે ગેસની ફ્લેમને મીડિયમ પર રાખવાની છે, નહીંતર જે સિંગદાણા છે જે બહારથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે, તો આ વાતનું ધ્યાન રાખવાનું। અહીં આપણે કાચા સિંગદાણા લેવાના છે, મીઠાવાળા સિંગદાણા નથી લેવાના। અહીં તમે ચાહો તો બહારના શેકેલા અને વગર મીઠાવાળા સિંગદાણા વાપરી શકો છો। અત્યારે વરસાદની સિઝન છે તો સિંગદાણાને શેકવામાં થોડો સમય લાગશે, એટલે કે 5 થી 6 મિનિટ સુધીનો સમય લાગશે। હવે સિંગદાણાને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે તેના છોતરા છે તે આસાનીથી નીકળી જાય છે। દેટ મીન્સ કે આપણા જે સિંગદાણા છે તે સારી રીતે શેકાઈ ગયા છે। હવે ગેસને આપણે બંધ કરી લઈએ। હવે બધા શેકેલા સિંગદાણાને આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે સિંગદાણાને આપણે થોડા ઠંડા થવા માટે રાખી દઈએ, પછી આપણે તેના ફોતરા નીકાળી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ સિંગદાણાના ફોતરા નીકાળી દીધા છે। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં સિંગદાણાના થોડા એટલે કે 2 વખત આપણે એને પીસીશું। અડધા સિંગદાણાને મિક્સર જારમાં એડ કર્યા બાદ આપણે મિક્સર જારને બંધ કરી દઈશું અને મિક્સર જારને પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ કરીને દરદરો પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે સિંગદાણાને મેં સારી રીતે કરકરા પીસી લીધા છે। હવે આ પીસેલા સિંગદાણાના પાવડરને આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે બીજા સિંગદાણાને પણ આપણે પીસી લેવાના છે। જો આપણે કન્ટિન્યુ મિક્સર ચલાવીને સિંગદાણા પીસીશું તો તેમાંથી તેલ નીકળવા લાગશે અને તે પેસ્ટ જેવું બની જશે, તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું। તો બધા જ સિંગદાણાને મેં પીસી લીધા છે। હવે આપણે એક પરફેક્ટ માપ સેટ કરી લઈએ, તેનાથી એક જ વારમાં તમારી આ સિંગની સુખડી એકદમ પરફેક્ટ બને। એના માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો અને તે જ વાટકીના માપથી તમારે 4 વાટકી સિંગદાણાનો પાવડર લેવાનો છે। આ રેસીપીમાં પરફેક્ટ માપ હોવું જરૂરી છે, તો જ તમારી સુખડી છે તે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે। હવે આપણે જે વાટકીના માપથી મગફળીનો પાવડર લીધો છે એટલે કે સિંગનો પાવડર લીધો છે તે જ કટોરીના માપથી આપણે બીજી સામગ્રી પણ લેવાની છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખીશું અને તેમાં આપણે જે વાટકીનું માપ લીધું છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે નાળિયેરનું છીણ લઈશું। તમે ચાહો તો ફ્રેશ નારિયેળને છીણીને પણ તેને ઉપયોગમાં લઈ શકો છો। હવે ગેસની ફ્લેમને લોટું મીડિયમ પર રાખીને તેને હલકું આપણે શેકી લેવાનું છે। વધારે આપણે નથી શેકવાનું, બસ તેમાં મોઇશ્ચરનો ભાગ નીકળી જાય ત્યાં સુધી જ આપણે નાળિયેરના છીણને શેકવાનું છે। તો તમે જોઈ શકો છો કે 2 થી 3 જ મિનિટમાં આપણું નાળિયેરનું છીણ શેકાઈ ગયું છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે તે જ કડાઈમાં એ જ કટોરીના માપથી કાજુ અને બદામ લેવાના છે, તેને પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે કાજુ અને બદામને મેં શેકી લીધા છે। હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું અને તેને બિલકુલ ઠંડા થવા દઈશું। હવે કાજુ અને બદામ પણ આપણા ઠંડા થઈ ગયા છે। હવે આપણે મિક્સર જારમાં એને પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને પીસી લઈશું। અહીં મેં કાજુ અને બદામને કરકરું પીસી લીધું છે। અહીં તમને જો કોઈ બીજા ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે એ ડ્રાયફ્રૂટ્સ પણ અંદર એડ કરી શકો છો।
હવે મેં અહીંયા 10 થી 12 નરમ ખજૂર લીધી છે, એટલે કે પોચી ખજૂર લીધી છે, જેના મેં બીજ કાઢી લીધા છે. એ બધી જ ખજૂર આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આને પણ આપણે પીસી લેવાની છે. ખજૂર આપણે નરમ જ લેવાની છે, એટલે કે પોચી લેવાની છે. કઠણવાળી ખજૂર આપણે યુઝ નથી કરવાની, તો આ તમારે ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો કે ખજૂરની પેસ્ટ પણ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખીશું અને એ જ કટોરીના માપથી આપણે ઘી લઈશું. ઘી આપણું હલકું ગરમ થઈ જાય ત્યારે આપણે તે જ કટોરીના માપથી વાતરેલો ગોળ એડ કરીશું અને ગોળને આપણે સારી રીતે ધીમા ગેસે મેલ્ટ કરી લઈશું. બસ ગોળને આપણે મેલ્ટ જ કરવાનો છે, તેને વધારે કૂક નથી કરવાનો, નહીંતર સુખડી છે તે એકદમ હાર્ડ બની જશે. માત્ર ગોળ આપણો સારી રીતે પીગળી જવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે જે ખજૂરની પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈશું અને ગોળ અને ઘીની સાથે ખજૂરની પેસ્ટને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે. તો તમે જોઈ શકો છો સોફ્ટ ખજૂર હોવાના કારણે તે કેટલી આસાનીથી અને ફટાફટ ગોળની સાથે મેલ્ટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી લઈશું. હવે આપણે જે સિંગદાણાનો પાવડર તૈયાર કર્યો હતો તે બધો જ પાવડર આમાં એડ કરી દઈશું. તેની સાથે આપણે 1 કટોરી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર નાખવાથી સુખડીમાં માવા જેવો ટેસ્ટ આવશે. હવે તેમાં શેકેલું નાળિયેરનું છીણ અને સાથે જ આપણે જે કાજુ અને બદામનો પાવડર તૈયાર કર્યો હતો તે પણ એડ કરીશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. માત્ર આપણે એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે આ બધી વસ્તુ નાખીએ ત્યારે ગેસ બંધ કરીને નાખવાનું છે અને ત્યારે જ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકસાથે ભેગું થવા લાગ્યું છે, એટલે કે સુખડીનું મિશ્રણ બનીને તૈયાર થવા લાગ્યું છે. અહીં આપણે એક થાળી લઈશું અને તેમાં 1 ટીસ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘીથી થાળીને સારી રીતે આપણે ગ્રીસ કરી લઈશું. થાળી એટલા માટે આપણે ઘીથી ગ્રીસ કરવાની છે કારણ કે જ્યારે આપણે સુખડીને ડીમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય. હવે આ બધું જ સુખડીનું મિશ્રણ આપણે થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે તાવેથાની મદદથી કે સ્પેચ્યુલાની મદદથી પૂરી થાળીમાં આપણે તેને ફેલાવી દઈશું અને તાવેથાની મદદથી કિનારીને આવી રીતે સરસ પ્રેસ કરતા જવાનું છે અને સ્મૂથલી તૈયાર કરી લેવાનું છે. આ સુખડી જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે. તમે તમારી પસંદથી મોટા અથવા આનાથી પણ નાના અથવા તો ડાયમંડ શેપમાં પણ કાપી શકો છો. બસ હવે આ સુખડીને બદામની પતલી સ્લાઈસ અને પિસ્તાથી તેને ડેકોરેશન કરી લઈશું અને આ સુખડીને બિલકુલ ઠંડી થવા દઈશું. ત્યાર પછી જ આપણે તેને ડીમોલ્ડ કરશું. તો તમે જોઈ શકો છો કે સુખડી આપણી બિલકુલ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે તેને ડીમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી આ સુખડી નીકળી જાય છે ને એકદમ સોફ્ટ બની છે. તો તમે વ્રત, ઉપવાસ અથવા તમે તહેવારમાં પણ આ સુખડી બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો આ શ્રાવણ માસના ઉપવાસમાં તમે આ હેલ્ધી સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.